નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। 26 વર્ષ દેશ સેવા બાદ જસવંતભાઈ પટેલનો ભવ્ય સન્માન સમારોહ પીપલોદમાં રેલી સાથે ઉમટ્યો જનસમુદાય। વંદે માતરમ સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે ભારતીય સેનામાં 26 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક દેશ સેવા આપનાર પટેલ જસવંતભાઈ પર્વતભાઈ આજરોજ નિવૃત્ત થઈ પોતાના વતન પીપલોદ ખાતે પધાર્યા હતા। તેમના આ અવસરે યાદગાર બનાવવા ભવ્ય સન્માન સમારોહ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રામેશ્વર મંદિરથી તેમના સંસ્થાન સુધી ડીજેના તાલે ઉત્સાહભેર રેલી યોજાઈ હતી, જેમાં ગામના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રેલી દરમિયાન ફૂલહારથી જસવંતભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌએ તેમની દેશ સેવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। રામેશ્વર મંદિર દર્શન કરીને તેઓ રેલી સ્વરૂપે પોતાના સંસ્થાને પહોંચ્યા હતા, જ્યાં સભા અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના વડીલો, મિત્રો અને સ્નેહિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને ગૌરવની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો, જેમાં સૌએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી દેશભક્તિ વ્યક્ત કરી હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। कुछ नशा तिरंगे की जान का है, कुछ नशा मातृभूमि के शान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान के सम्मान का है। नमस्कार, जय हिंद અને ભારત માતા કી જય। માતૃભૂમિની રક્ષા કાજે